જો સાતમો દાખલો ફરીવાર બોલું છું, f of x is equal to mod x upon x, જ્યાં x does not equal to 0 અને is equal to 1 કે જ્યાં x is equal to 0 અને તમારે x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવાનું છે। તો દાખલાની અંદર માનાંક છે એટલે તમારે ડાબું જમણું જુદું કરવું જ પડશે। તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 0 માઇનસ એટલે x ની કિંમત 0 કરતા નાની, પણ 0 કરતા નાની હોય કે મોટી હોય બે માટે સૂત્ર તો આ એકનું એક જ છે, મોડ x upon x। અને હવે x ની કિંમત જો 0 કરતા નાની હોય તો આ માનાંક કાઢતી વખતે આગળ એક ઋણની નિશાની આવે એટલે માઇનસ x upon x। તમારે કારણ લખવું હોય તો અહીં કારણ લખી શકો કે x લેસ ધેન 0 અને પછી આ x ઉડી જાય એટલે જવાબ આવે -1। પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ mod x upon x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x ની કિંમત 0 કરતા મોટી, 0 કરતા મોટી એટલે આ માનાંક એમનેમ છૂટી જાય x upon x અને એ ઉડી જાય એટલે જવાબ આવે 1। અને પછી તમે f of 0 શોધો તો f of 0 એટલે 1 આપેલું છે, પણ છતાંય આ ત્રણેય જવાબ સરખા ન આવ્યા એટલે વિધેય છે એ અસતત છે, ડિસકન્ટિન્યુઅસ। વિધેય છે એ અસતત છે। ચાલો આઠમો દાખલો, f of x is equal to pseudo x અને તમને એમ આપ્યું છે કે x is equal to 5 આગળ। સૂત્ર આપણને એકનું એક જ આપ્યું છે, સૂત્ર આપણને એકનું એક જ આપ્યું છે। આ x ની કિંમત 5 કરતા નાની હોય તોય આ સૂત્ર, 5 કરતા મોટી હોય તોય આ સૂત્ર અને 5 હોય તોય આ સૂત્ર। છતાં સૂત્રની અંદર સૂડો છે, સૂડો હોય એટલે તમારે ડાબું જમણું કમ્પલસરી જુદું કરવાનું, આ જરા ધ્યાનમાં રાખજો। માનાંક હોય તોય ડાબું જમણું જુદું કરવાનું, સૂડો હોય તોય તમારે ડાબું જમણું જુદું કરવાનું। તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ pseudo x અને આનો છે ને સીધો જવાબ જ લખવાનો હોય। તમને જો લક્ષ તમે રિવિઝન કર્યું હોય તો લક્ષમાં મેં આ દાખલા ગણાવેલા છે। આ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ નો મતલબ એમ થાય કે x ની કિંમત 5 કરતા નાની, પણ એ લઘરિક નાની, તો લઘરિક નાની એટલે એ 4 કરતા મોટી એમ કહેવાય। અને જો x ની કિંમત 4 અને 5 ની વચ્ચે હોય એનો તમે સૂડો કરો તો જવાબ છે 4 આવે। આ એનું કારણ છે। આ દાખલા આપણે 11માં લક્ષમાં ગણેલા છે। પછી આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ f of x શોધીએ તો એ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ pseudo x તો ઇઝ ઇક્વલ ટુ, હવે x ની કિંમત 5 કરતા મોટી, x ની કિંમત 5 કરતા મોટી પણ લઘરિક મોટી એટલે એને 6 કરતા નાની એમ કહેવાય। અને જે કિંમત 5 અને 6 ની વચ્ચે હોય એનો તમે સૂડો કરો એટલે જવાબ 5 આવે। અને તમે જ્યારે f of 5 શોધશો તો f of 5 એટલે સૂડો 5 અને સૂડો 5 એટલે 5 થાય। સૂડોની અંદર પૂર્ણાંક સંખ્યા હોય તો એનો જ જવાબ આવે। છતાં આ ત્રણેય જવાબ સરખા ન આવ્યા એટલે વિધેય છે એ x બરાબર 5 આગળ
અસતત છે. x બરાબર 5 આગળ અસતત છે. જોઈ લેજો સમ. ચાલો 9મો સમ. સમ નંબર 9. તમને આપ્યું છે f ઓફ x બરાબર સુડો x જ, અને તમારે x બરાબર 0.6 આગળ સાતત્ય ચકાસવાનું છે. 0.6 આગળ. તો સુડો છે એટલે ડાબુ જમણું જુદું તો કરવાનું જ, એટલે લિમિટ x ટેન્સ ટુ 0.6 માઇનસ f ઓફ x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0.6 માઇનસ સુડો x તો ઇઝ ઇક્વલ ટુ, જો હવે બરાબર સમજજો, x ની કિંમત 0.6 કરતા નાની. હવે 0.6 કરતા નાની પણ એ લગરીક જ નાની હોય. ટેન્સ ટુ નો મતલબ જ એમ થાય કે જરાક નાની હોય. તો 0.6 કરતા નાની હોય પણ 0 કરતા મોટી હોય. અને જે કિંમત 0 અને 0.6 ની વચ્ચે હોય એનો જવાબ 0 આવે. સુડો કરો એટલે જવાબ 0 આવે. ચાલો પછી લિમિટ x ટેન્સ ટુ 0.6 પ્લસ સુડો x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0.6 પ્લસ અહીંયા f ઓફ x અને પછી f ઓફ x ની કિંમત મૂકો એટલે સુડો x તો ઇઝ ઇક્વલ ટુ, હવે x ની કિંમત 0.6 કરતા વધારે, 0.6 કરતા વધારે પણ લગરીક વધારે. એ લગરીક વધારે એટલે એ 1 કરતા નાની હોય. અને જે કિંમત 0.6 અને 1 ની વચ્ચે હોય એટલે 0.7 હોય કે 0.66 હોય કે 0.67 હોય, તમે એનો સુડો કરો એટલે જવાબ 0 જ આવે. આ એનું કારણ છે. અને પછી તમે જ્યારે f ઓફ 0.6 શોધો તો f ઓફ 0.6 એટલે સુડો 0.6 તો જવાબ આવે 0. તો તમે જુઓ ત્રણેય જગ્યાએ જવાબ સરખા આવ્યા એટલે આ વિધેય 0.6 આગળ સતત છે. અમસ્તુ જો તમને યાદ હોય તો આપણે કાલે એક વાત થઈ હતી કે આ સુડો છે ને, સુડો ઈ ઝેડ માં સતત હોય, સોરી ઝેડ માં અસતત હોય, પણ બાકીની કિંમત એટલે કે r માઇનસ ઝેડ માં સતત હોય. તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેશો ને એટલે આ અસતત જ આવશે. માનો કે 1 આગળ, 2 આગળ, 3 આગળ, 4 આગળ, આ યાદ રાખી લેજો. પૂર્ણાંક સંખ્યા આગળ સુડો છે એ અસતત જ આવે, પણ પૂર્ણાંક સંખ્યા સિવાયની કોઈ સંખ્યા લ્યો તો પાછું સતત આવે. બરાબર, એટલે આ જરા ધ્યાનમાં રાખજો. ચાલો નંબર 10 લખો. f ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ x માઇનસ 3 અપન x માઇનસ 3, જ્યાં x ડઝ નોટ ઇક્વલ ટુ 3 અને બરાબર 1 જ્યાં x ઇઝ ઇક્વલ ટુ 3. અને તમારે x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવાનું છે. તો દાખલામાં માનાંક છે એટલે ડાબુ જમણું તો જુદું કરવું જ પડે,
એટલે લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ f ઓફ x તો બરાબર લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ મોડ x માઇનસ 3 છેદમાં x માઇનસ 3 તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 3 માઇનસ જો હવે સમજો x ની કિંમત 3 કરતા નાની x ની કિંમત 3 કરતા નાની અને જો x ની કિંમત 3 કરતા નાની હોય એમાંથી તમે 3 બાદ કરો એટલે જવાબ ઋણ આવે 3 કરતા નાની કિંમત હોય એમાંથી તમે 3 બાદ કરો એટલે જવાબ ઋણ આવે અને ઋણ આવે એટલે આ માનાંક કાઢતી વખતે આગળ ઋણની નિશાની આવે અને છેદમાં x માઇનસ 3 આ એનું કારણ છે તો જવાબ આવશે -1 પછી તમે લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ f ઓફ x શોધો તો એ થાય લિમિટ x ટેન્સ ટુ 3 પ્લસ મોડ x માઇનસ 3 છેદમાં x માઇનસ 3 તમે બધા મોબાઈલ આડો રાખ્યો છે ને આડો રાખજો તો હવે આ x ની કિંમત 3 કરતા થોડીક મોટી અને x ની કિંમત 3 કરતા મોટી હોય એમાંથી તમે 3 બાદ કરો એટલે જવાબ છે એ ધન આવે એટલે માનાંક કાઢતી વખતે એ માનાંક એમનો નીકળી જાય એટલે x માઇનસ 3 છેદમાં x માઇનસ 3 એટલે જવાબ આવી ગયો 1 કારણ લખવું હોય તો x ની કિંમત 3 કરતા મોટી એમ કેવું પડે અને પછી તમે f ઓફ 3 લ્યો તો 3 લ્યો ત્યારે તો જવાબ 1 છે એટલે જવાબ આવશે 1 તો આ ત્રણેય જવાબ સરખા ન આવ્યા એટલે વિધેય છે ઈ અસતત થયું વિધેય છે ઈ અસતત થાય બરાબર જોઈ લેજો ચલો બધાને બરાબર દેખાય છે ને જરા એકવાર રેઝ હેન્ડ કરી દો જોઈએ મારે કોમ્પ્યુટરમાં કેમ ઊભું થઈ ગયું એક જ મિનિટ ચાલુ રાખજો એમને હવે બરાબર
ચાલો હવે નંબર 11 11મું ઉદાહરણ. હવે 11મા ઉદાહરણની અંદર તમને ધારો કે આમ આપ્યું છે f of x બરાબર x minus 5 અને તમારે x બરાબર 5 આગળ સાતત્ય ચકાસવાનું છે. ઘણીવાર છે ને સાવ સહેલા સમ હોય તો પણ આપણને ક્યારેક ન આવડે એટલે મેં આ હાવ સહેલો સમ આપ્યો છે. પહેલા તમે જુઓ કે આમાં એક જ સૂત્ર આપ્યું છે એટલે x ની કિંમત તમે 5 કરતા નાની લ્યો કે 5 કરતા મોટી લ્યો, સૂત્ર એકનું એક જ છે અને આમાં ક્યાંય માનાંક અને સૂડો નથી. એટલે આ દાખલો ગણતી વખતે તમારે ડાબું જમણું જુદું કરવાની જરૂર નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 x minus 5 અને આમાં 5 મૂકો એટલે જવાબ આવે 0. અને પછી તમે f of 5 શોધો તો પણ સૂત્ર તો આ જ છે એટલે 5 ઓછા 5 જવાબ આવે 0. હું તમને એક નોંધ લખાવવાનો છું પછી. આ જે છે ને એ સુરેખ સમીકરણ કહેવાય અને સુરેખ સમીકરણ છે એ હંમેશા સતત જ હોય. એ x બિલોંગ્સ ટુ r માં સતત હોય. એ 5 આગળ નહીં, 6 આગળ, 7 આગળ, 8 આગળ, 8.3 આગળ, બધા આગળ સતત જ આવે. આવું હું તમને લખાવવાનો છું પછી. ચાલો નંબર 12. ધારો કે તમને આમ આપ્યું છે કે f of x બરાબર 1/x minus 5 અને x does not equal to 5, ખાલી આટલું જ આપ્યું છે. તો આ સમ છે ને એ તમને જોઈને જ ખબર પડી જાય કે આ વિધેય સતત નથી. કારણ કે આમાં x બરાબર 5 લઈએ તો કયું સૂત્ર મૂકવાનું એ જ આપ્યું નથી અને એ આપવું જરૂરી છે. એટલે આમ તો આપણે એમને કહી શકીએ કે આ સતત નથી, છતાંય તમારે થોડી ગણતરી કરવી હોય તો ખાલી આમ જ લખવાનું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 1/x minus 5. આમાં 5 કરતા નાની કિંમત અને 5 કરતા મોટી કિંમત બે માટે સૂત્ર એકનું એક જ છે એટલે આપણે ડાબું જમણું જુદું નથી કર્યું. અને હવે આ દાખલો એવો છે કે આમાં છેદમાં 0 થાય જ તે. આમાં છેદમાં 0 થતું તમે કોઈ દી બંધ ન કરી શકો એટલે આનું લક્ષ છે એ તમને ન જ મળે. એટલે તમારે સીધું એમ જ લખવું પડે કે જે અવ્યાખ્યાયિત છે. અને આમાં f of 5 જે છે એ પણ અવ્યાખ્યાયિત છે. એટલે ઈ x બરાબર 5 આગળ અસતત છે એમ કહેવાય. બરાબર, આ જરા ધ્યાનમાં રાખજો. ચાલો હવે આપણે હજી એક દાખલો ગણીએ. નંબર 13. ધારો કે તમને રકમ આમ આપી છે કે f of x બરાબર 3 કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, પછી બરાબર 4 તો જ્યાં 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી અહીંયા, અને બરાબર 5 કે જ્યાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલું જ આપ્યું છે અને તમને એમ કીધું છે કે આનું સાતત્ય ચકાસો, આનું સાતત્ય ચકાસો એવું તમને કીધું છે. હવે કઈ સંખ્યા આગળ સાતત્ય ચકાસો એ આમાં આપ્યું નથી, તો તમને એ નક્કી કરતા આવડતું હોવું જોશે. જો બરાબર સમજજો, આ સૂત્ર જોઈને તમે મને એ કહો કે આમાં એવી કઈ સંખ્યા છે કે જેના કરતા નાની કિંમત અને એના કરતા મોટી કિંમત એમાં સૂત્ર બદલાઈ જતું હોય. જેના કરતા નાની કિંમત અને મોટી કિંમત આગળ સૂત્ર બદલાતું હોય. જેમ કે દાખલા તરીકે આમાં x ની કિંમત 1 કરતા નાની હોય તો આ સૂત્ર છે અને 1 કરતા મોટી હોય તો આ સૂત્ર છે. એટલે તમારે x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું જોઈએ. જ્યારે તમને સાતત્ય ક્યાં ચકાસવાનું એ નો આપે ત્યારે તમારે તમારી જાતે નક્કી કરવાનું. આમાં 1 કરતા નાની કિંમત અને 1 કરતા મોટી કિંમત માટે સૂત્ર બદલાય છે એટલે તમારે 1 આગળ સાતત્ય ચકાસવાનું. હજી તમે જુઓ કે 3 કરતા નાની કિંમત ને 3 કરતા મોટી કિંમત આગળ સૂત્ર બદલાય છે એટલે તમારે x બરાબર 3 આગળ સાતત્ય ચકાસવાનું. હવે તમે જ્યારે x બરાબર 3 1 આગળ સાતત્ય ચકાસવાની વાત કરશો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus f of x તો is equal to limit x tends to 1 minus x ની કિંમત 1 કરતા નાની હોય તો આ સૂત્ર છે 3 એટલે જવાબ આવશે 3. અચળ વિધેય હોય એનું લક્ષ અચળ જ થાય. અને પછી લિમિટ x tends to 1 plus f of x તો બરાબર લિમિટ x tends to 1 plus 1 કરતા મોટી કિંમત હોય તો સૂત્ર આ છે 4 એટલે જવાબ આવશે 4. અને તમે f of 1 લ્યો તો f of 1 લ્યો એટલે પાછું આ સૂત્ર છે એટલે જવાબ આવે 3. પણ છતાં આ બધા જવાબ સરખા નો આવ્યા એટલે વિધેય છે એ x બરાબર 1 આગળ અસતત છે. 3 આગળ હું કરાવતો નથી, તમે કરી નાખજો. પણ પાછું એક ધ્યાનમાં રાખજો કે આ વિધેય 0 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય ને ત્યાં પાછું સતત હોય. કારણ કે 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લ્યો તો પાછું તમારે આ એકનું એક જ સૂત્ર વાપરવાનું છે એટલે એ સતત આવે. 3 આગળ અસતત આવે, 1 આગળ અસતત આવે. ચાલો 14મો દાખલો. ચૌદમો દાખલો આપણે થોડોક ઊંધો કરીએ છીએ. જુઓ આમ રકમ છે f of x બરાબર આમ આપ્યું છે ax વત્તા 1 જ્યાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 અને બરાબર bx વત્તા 3 કે જ્યાં x ગ્રેટર ધેન 3 અને આ વિધેય x બરાબર 3 આગળ સતત છે એમ આપી દીધેલું છે અને તમારે આ a અને b વચ્ચેનો સંબંધ શોધવાનો છે. a અને b વાળું એક સમીકરણ શોધવાનું છે. જો આમાં આપણે સાતત્ય ચકાસવાના હોય એમ જ દાખલો ગણવાનો, પણ સતત છે એમ આપી દીધેલું છે તો આપણે તો સાતત્ય ચકાસતા હોય એમ જ દાખલો ગણવાનો છે. તો પહેલા મને એ કહ્યું કે 3 આગળ તમારે સાતત્ય ચકાસવું હોય તો આમાં ડાબું જમણું જુદું કરવું પડે કે ન કરવું પડે એ જરા બરાબર ધ્યાનથી સમજીને કયો મને. જો આ 3 કરતા નાની કિંમત ને 3 કરતા મોટી કિંમત બે માટે અલગ અલગ સૂત્ર છે એટલે તમારે ડાબું જમણું જુદું કરવું પડે. તો લિમિટ x tends to 3 minus f of x તો બરાબર લિમિટ x tends to 3 minus સૂત્ર આવશે ax વત્તા 1
તો આમાં કઈ છેદમાં 0 નથી થતું એટલે 3 મૂકી દો એટલે જવાબ આવે 3a + 1. પછી તમે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 + f of x શોધો તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ સૂત્ર આવશે bx + 3. આમાં 3 મૂકો એટલે ઈ થઈ જાય 3b + 3 અને તમે f of 3 શોધો તો f of 3 એટલે પાછું આ સૂત્ર છે એટલે જવાબ આવે 3a + 1 અને સતત છે એટલે આ ત્રણેય જવાબ સરખા હોવા જોઈએ એટલે આપણે આમ કહી શકીએ કે 3a + 1 બરાબર 3b + 3. તો આની ઉપરથી આપણને એક આવું સમીકરણ મળે કે 3a - 3b અને એકડો આમ લાવો એટલે બરાબર 2. આ આપણને a અને b વાળો એક સંબંધ મળ્યો. ઈ જ આપણને એને પૂછ્યું હતું. ચાલો 15મો દાખલો. એમાં તમને રકમ આપી છે f of x બરાબર k cos x upon pi - 2x જ્યાં x does not equal to pi/2 અને બરાબર 3 જ્યાં x બરાબર pi/2. આમાં પણ તમારે સાતત્ય નથી ચકાસવાનું, સતત છે એમ આપી દીધું છે, તમારે k શોધવાનો છે. અને તમારે આમાં ક્યાં આગળ સતત છે એમ નથી આપ્યું પણ તમારે સમજી જવાનું કે આપણે pi/2 આગળ જ સાતત્ય ચકાસવાનું હોય અને pi/2 આગળ ઈ સતત છે એમ આપી દીધું છે અને આપણે k શોધવાનો છે. આ જરા ધ્યાનમાં રાખજો. તો આમાં તમારે pi/2 કરતા નાની કિંમત ને pi/2 કરતા મોટી કિંમત બે માટે સૂત્ર એકનું એક જ છે એટલે ડાબું જમણું જુદું કરવાની જરૂર નથી. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ pi/2 f of x તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ pi/2 k cos x upon pi - 2x. તમે 11માના ચેપ્ટર જો રિપીટ કર્યા હોય, લક્ષ ચેપ્ટર રિપીટ કર્યું હોય તો આ દાખલો બે રીતે થાય. એક તો ધારી લેવું જોઈએ pi/2 - x બરાબર, પણ ધારવાની બદલે જો તમે આમ કરો તો વધારે સારું પડે. આ k અચળ છે એટલે એને આગળ લઈ લો. આમાંથી એક બગડો કોમન લઈ લેજો એટલે બગડો આગળ લઈ લેજો અને લિમિટ x ટેન્ડ્સ ટુ pi/2 આ જે cos x લખ્યું છે ત્યાં તમે એમ લખી શકો કે sin pi/2 - x અને આમાંથી આપણે બગડો કોમન લીધો છે એટલે અહીંયા વધ્યું pi/2 - x. આ આપણને સહેલું પડે. બાકી તમારે pi/2 - x બરાબર થીટા ધારી અને તમે દાખલો ગણો તો પણ ચાલે. અને હવે તમે જુઓ આ sin x / x એવું સૂત્ર જ આવી ગયું અને તમને બીજું યાદ હશે કે આ લંબાચો ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ. તો આ x ટેન્ડ્સ ટુ pi/2 હોય તો આ pi/2 - x ટેન્ડ્સ ટુ 0 થાય એટલે આ 1 થઈ જાય એટલે આનો જવાબ છે ઈ k/2 આવે. પછી તમે f of pi/2 શોધો તો જવાબ છે ઈ 3 આવે અને આ વિધેય સતત છે એમાં આપેલું છે એટલે આ બે જવાબ સરખા હોવા જોઈએ એટલે k/2 બરાબર 3 થાય અને તેથી k બરાબર 6 થાય. જો આ આપણને k મળી ગયો કહેવાય. બરાબર જોઈ લેજો દાખલો.